વિસાવદર ખાતે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને બિરદાવવા તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો પાઠવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદર શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પુષ્પમાળા અર્પણ કરી ભારત માતાના જયઘોષ સાથે તિરંગા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। આ યાત્રા વિસાવદર શહેરના ધારી બાયપાસ રોડ, સ્વામિનારાયણ ગુરુકુળ રોડ, ડોબરિયા પ્લોટ, મેઇન બજાર થઈ જૂના બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। તિરંગા યાત્રા દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, જિલ્લા પ્રભારી સહિતના મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ ભારતીય સૈન્ય અને ભારત સરકારે જે અદમ્ય સાહસ અને શૌર્યથી જે પાકિસ્તાનની અંદર જઈને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને 9 જગ્યાએ જે આતંકવાદીઓના અડા હતા તેને આપણા સૈન્યએ નેસ્ત નાબૂદ કરી દીધા। તે માટે સેનાનું બળ વધારવા, સેનાના શૌર્યને વધારવા માટે આજે વિસાવદર નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં હતું। આ તિરંગા યાત્રામાં આપણા જિલ્લા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, બેંકના ચેરમેન કિરીટભાઈ અને અમારા જિલ્લાના પ્રભારી અને સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।